શારદાબા શિક્ષણ સંકુલ, સબ્જેક્ટ ઇંગ્લિશ, સ્ટાન્ડર્ડ 6th બાય બ્રિંદા પટેલ. ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 1 જોઈ હતી, બરાબર. એમાં આપણે ફોટોગ્રાફી કઈ રીતે કરી હતું, જે એથ્લેટિક્સના સ્ટુડન્ટ્સ હતા તે આપણે જોયું હતું. આજે આપણે એક્ટિવિટી 2 જોવાની છે. એમાં સાયન્સ ફેર વિશે ભણવાનું છે. એટલે કે આનંદ ક્લસ્ટર રિસર્ચ સેન્ટરની અંદર સાયન્સ ફેર યોજાયો હતો, તેના વિશે આપણે આજે આ એક્ટિવિટીમાં ભણવાનું છે. તો there is a સાયન્સ ફેર એટ આનંદ ક્લસ્ટર રિસર્ચ સેન્ટર ટુડે. તો ધેર એટલે ત્યાં, સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો, ટુડે એટલે આજે. તો આજે આનંદ ક્લસ્ટર રિસર્ચ સેન્ટરમાં, આનંદ ક્લસ્ટર રિસર્ચ સેન્ટરનું નામ છે, ત્યાં વિજ્ઞાન મેળો યોજાયો હતો. GCERT રીડર મિસ્ટર આહિર ઇઝ અ વિઝિટિંગ CRCS. લેટ અસ લિસન ટુ હિમ. CRCS છે તે આનંદ ક્લસ્ટર રિસર્ચ સેન્ટરનું શોર્ટ ફોર્મ છે, બરાબર. તો મિસ્ટર આહિર છે, તેણે ત્યાં મુલાકાત લીધી હતી. તો આપણે તેને સાંભળીએ. નમસ્કાર. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. કોંગ્રેચ્યુલેશન્સ એટલે અભિનંદન, કે નમસ્તે, અભિનંદન બધાને. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ મોડેલ્સ. તો શું કહે છે કે હું ખૂબ જ ખુશ છું તમારા સાયન્સ પ્રોજેક્ટથી, એટલે કે વિજ્ઞાનના પ્રોજેક્ટથી અને મોડેલથી. સોલર મોબાઈલ ચાર્જર, એટલે અહીંયા એના નામ આપેલા છે. સોલર મોબાઈલ ચાર્જર, પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સ, લો કોસ્ટ મેથ ટીચિંગ મોડેલ્સ એન્ડ એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. એણે શું કીધું કે સોલર મોબાઈલ ચાર્જર, પછી પ્રોજેક્ટ હતો ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સ, ફૂડને કેવી રીતે સાચવવું તેની ટેકનિક પર. પછી લો કોસ્ટ એટલે ઓછી કિંમતવાળું મેથ ટીચિંગ મોડેલ, બરાબર. અને એન્ડ્રોઇડ એપ્લિકેશન એટલે કે અત્યારે તમે જે ફોનમાં એન્ડ્રોઇડ યુઝ કરો છો, બરાબર, તેની બધી એપ્લિકેશન માટે જે હતું તેના માટે તે ખૂબ જ રસપ્રદ હતા, બરાબર. ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ એટલે એકદમ વિશ્વાસ, કે સ્ટુડન્ટ બધા એકદમ આત્મવિશ્વાસથી ઊભા હતા. ધે આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન. આન્સર્ડ એટલે જવાબ આપવો, ક્વેશ્ચન એટલે સવાલ. તો તેમણે બધા સવાલનો જવાબ આપ્યો. આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે, કે હું ગઈકાલે ભુજમાં હતો. આઈ વિઝિટેડ માધાપર એન્ડ કુકમા CRCS. તો શું કહે છે કે મેં માધાપર અને કુકમા CRCSનું વિઝિટ કરી, મુલાકાત લીધી. એટ માધાપર આઈ લાઇક ધ પ્રોજેક્ટ ઓન લો રેન ફાર્મિંગ, એટલે કે ઓછા વરસાદે કેવી રીતે ખેતી કરી. તો તેને ઓછા વરસાદે કેવી રીતે ખેતી કરવી તે પ્રોજેક્ટ તેને વધારે ગમ્યો હતો. એટ કુકમા અ સેલ ફોન મોડેલ ઓફ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ. શું કહે છે કે કુકમાના એને શું ગમ્યું હતું કે એક સેલ ફોન મોડેલ હતો, કે એવો ફોન બનાવેલો હતો કે આપણે કોઈ પણ લેંગ્વેજમાં બોલીએ એનું ટ્રાન્સલેટર આપણે જે ભાષા આપણે જાણતો હોય તેમાં કરે. એ ખૂબ જ રસપ્રદ હતું. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. અને હું આવતીકાલે વલસાડમાં જઈશ. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડેલ્સ. અને હું એમને તમારા મોડેલ વિશે કહીશ. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. અને હું સાયન્સ સેન્ટર ધરમપુર, જે સાયન્સ સેન્ટર છે ત્યાં પણ તેની મુલાકાત લઈશ. પછી હવે એક્ટિવિટી 2ની બી છે, એમાં બ્લેન્ક કરવાનું છે. યસ્ટરડે મિસ્ટર આહિર વોઝ એટ ભુજ યસ્ટરડે. હી વિઝિટેડ કુકમા એન્ડ, જો અહીંયા માધાપર આન્સર છે. હી વિઝિટેડ માધાપર એન્ડ કુકમા. ટુડે હી ઇઝ એટ, ક્યાં હતા? આણંદ. ધ સ્ટુડન્ટ્સ એટ આણંદ CRC ઇઝ વેરી કોન્ફિડન્ટ. હી વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. એન્ડ હી વિલ ઓલ્સો વિઝિટ અ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. ઓકે. હવે અહીંયા સાયન્સ ફેર છે વલસાડ BRC, જે ટુમોરો આવતીકાલે છે, તેનો પ્લાન આપેલો છે, બરાબર. અંકિતભાઈ છે તે સ્ટુડન્ટ્સ છે, એને ટીચર અંકિતભાઈ છે, એમના સ્ટુડન્ટ્સ છે સિદ્ધિ, રાજવીર અને વિલિયમ. વર્ક રિસ્પોન્સિબિલિટી, એને શું કામ આપ્યું છે? રજિસ્ટર ધ એન્ટ્રીઝ. જે લોકો આવે છે તેનું રજિસ્ટ્રેશન કરવાનું છે. ટાઈમ છે 9 AM to 10:30 AM. એવી રીતે અહીંયા અલગ છે. સલમાન ખાન, નીરુબેન, બરાબર, એના સ્ટુડન્ટ્સ છે. મેઘા, રોહિત એન્ડ દક્ષ. એને સ્ટોલ્સ એટલે બધા અલગ અલગ ટેબલ અલોટ કરવાના છે. અહીંયા ટાઈમિંગ આપેલું છે. એવી રીતે રેણુકાબેન અને રજનીભાઈ, નીતા, તુષાર, દિવ્યેશ, રીતા, તસ્લીમા. ગીવ ટેબલ્સ એટલે ખુરશી આપવાની છે, ચેર આપવાની છે, ટેબલ આપવાના છે. પછી પિન્સ એન્ડ સેલોટેપ્સ અને પાર્ટિસિપન્ટ, જે લોકોએ
ભાગ લીધો છે એને આ બધી વસ્તુ પ્રોવાઈડ કરવાની છે. સાધનાબેન એન્ડ સોમાભાઈને હરેશ, અજીત, વંદના સૌ ટી એન્ડ સ્નેક્સ. તો શું કહે છે કે ચા અને નાસ્તા આપવાના છે, બરાબર ને. વિષ્ણુભાઈ, ભારતી અને તરુણને વેલકમ જજ એન્ડ ગેસ્ટ એટલે મહેમાન અને જજને વેલકમ કરવાના છે કે જ્યારે મહેમાન આવે ત્યારે. હવે ફિલ ઇન ધ ગેપ્સ બેઝના ઉપર ટેબલ આપેલું છે એના ઉપરથી આપણે આ પેરેગ્રાફ ફિલ કરવાનો છે. તો ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ CRC at 8 in the morning. Participants will reach after 9 am. Siddhi, Rajveer and William will register the entries for the science fair. એ બંને રજિસ્ટર કરતા હતા, બરાબર છે. પછી કોણ ગાઈડ કરતું એમને? તો અંકિતભાઈ એના ટીચર હતા, એટલે કે અંકિતભાઈ will guide them. Megha, Rohit and Daksha will sit next to the registration table. They will allot stalls to the participants. There will be 5 sections in the science fair. Nita will be volunteer for the first section. She will give table, chairs, pushpins and sellotapes. Tushar will volunteer second section. Divyesh will look after the third section. Taslima will guide these 5 volunteers. Haresh, Ajit, Vandana serve the teas, બરાબર, and snacks at 11 in the morning and 2 o'clock in afternoon. Okay, Bharti and Tarun will guide the judges. They will welcome the guest and judges. They will remain ready to welcome guests. Their principal sir will stay with them. હવે આન્સર ધ ક્વેશ્ચન. તો હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલન્ટિયર ઇન ધ સાયન્સ ફેર? તો 16 સ્ટુડન્ટ્સ ઉપર ટેબલ પર કાઉન્ટ કરી દેજો, બરાબર. હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર? તો 5 સ્ટોલ્સ. હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ? તો સાધનાબેન એન્ડ સોમાભાઈ. હુ વિલ સિટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ? તો મેઘા, રોહિત એન્ડ દક્ષા. ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ BRC સર્વ ટી એન્ડ સ્નેક્સ? તો 2 times. ઓકે. હવે આપણે અહીંયા એક્ટિવિટી 2 જોઈશું. એમાં એવું કીધું છે આઈ વિલ બીકમ, હું બનીશ, બરાબર છે. તો તમારા બધા બાળકો ભણતા હશે તો તેનો કંઈક ને કંઈક ગોલ હશે કે હું મોટો થઈને આ બનીશ, હું મોટો થઈને તે બનીશ, બરાબર છે. હું મોટી થઈને આ બનીશ. કોઈકને ટીચર બનવું હોય, કોઈકને ખેડૂત બનવું હોય, અથવા તો કોઈ ખેડૂત બનવું પણ કોઈ ખરાબ વાત નથી, બરાબર. ખેડૂત બનીને પણ તમે નવી ટેકનિકથી ખેતીને ઘણી બધી આગળ લઈ જઈ શકો છો. એમાં લોકો કરોડો રૂપિયા કમાય છે, બરાબર છે. અમુકને ડૉક્ટર બનવું હોય છે, અમુકને પોલીસ બનવું હોય છે. તો અલગ અલગ પોતાના એમ્બિશન્સ હોય છે, મહત્વાકાંક્ષા હોય છે, પોતાના ગોલ હોય છે, બરાબર. તેનાથી લોકો વિચારતા હોય છે કે હું આ બનીશ. તો તેના માટે ઘણા લોકો એવા હોય છે કે પોતાનો ગોલ પૂરો કરવા માટે મહેનત કરીને કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. તો આપણે પણ એવા બનવાનું છે અને ખૂબ જ સરસ મહાન વ્યક્તિ બનીને મમ્મી પપ્પાનું નામ રોશન કરવાનું છે. તો આઈ વિલ બીકમ, હું બનીશ. ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ બેગપુર પ્રાઇમરી સ્કૂલ. તો શું કહે છે કે એસે રાઇટિંગ એટલે કે નિબંધ સ્પર્ધા, કોમ્પિટિશન એટલે સ્પર્ધા, બાગપુર પ્રાઇમરી સ્કૂલ. તો શું કહે છે કે બાગપુર પ્રાઇમરી સ્કૂલમાં સ્પર્ધા હતી. શેની? નિબંધ સ્પર્ધા હતી. ધ ટોપિક્સ વોઝ આઈ વિલ બીકમ, અને તેના વિષય હતો કે હું શું બનીશ, હું બનીશ, અથવા તો હું કંઈ બનીશ, અથવા હું કંઈ થઈશ. ઓકે. હિયર આર ધ ટોપ 3 એસેસ. તો પહેલા 3 જે નિબંધ હતા તે અહીંયા આપેલા છે. તો પહેલા 3 નિબંધ છે. ઓકે. તો પહેલો છે એ કોણે લખ્યું? સિદ્ધાર્થ લખે છે, બરાબર. તો સિદ્ધાર્થ wrote આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. તો સિદ્ધાર્થ વોન્ટ એટલે ઈચ્છવું, બીકમ એટલે બનવું, ટીચર એટલે શિક્ષક, કે હું શિક્ષક થઈશ, એટલે કે મારે શિક્ષક થવું છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ. લાફ એટલે હસવું, સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થી. હું મારા વિદ્યાર્થી સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ. તો શું કહે છે કે હું તેમની સાથે બૂમો પાડીશ. હું તેમના પર બૂમો નહીં પાડું, પરંતુ તેમની સાથે બૂમો પાડીશ. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. સ્પેશિયલ એટલે મહત્વ, સ્પેશિયલ એટલે ખાસ, એબિલિટી એટલે એની
ખૂબી, તો દરેક બાળક પાસે કોઈક ને કોઈક ખાસ ખૂબી હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ. પ્લે એટલે રમવું, હું તેમની સાથે રમીશ. એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ, અને તેમની ખાસ ખૂબીને પહેચાનવાની કોશિશ કરીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. મારા વિદ્યાર્થી, ગીવ એટલે આપવું, ઓપિનિયન એટલે તેમના સૂચનો ક્લાસમાં, મારા વિદ્યાર્થી તેમના સૂચનો ક્લાસમાં આપી શકશે. આઈ વિલ નોટ ઇન્સ્ટિટ ઓન ધ પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસરૂમ. તો શું કહેશે કે હું વર્ગખંડમાં નીરવ શાંતિનો આગ્રહ રાખીશ નહીં. ધેર વિલ બી ચીયરફુલ વોઇસ ઇન માય ક્લાસ. મારા વર્ગમાં ખુશમિજાજ અવાજ આવતો હશે. ચીયરફુલ એટલે ખુશમિજાજ, વોઇસ એટલે અવાજ. મારા ક્લાસમાં ખુશમિજાજ અવાજ આવતો હશે. આઈ ડિસલાઇક લેક્ચર. ડિસલાઇક એટલે નહીં ગમવું, લેક્ચર એટલે વિષય. મને ભાષણો આપવા ગમતા નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ. એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિ, થ્રુ એટલે દ્વારા, ટીચ એટલે ભણાવવું. તે હું મારા વિદ્યાર્થીને પ્રવૃત્તિ દ્વારા ભણાવીશ. વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ એન્ડ એક્ટિવિટીઝ ટુગેધર. લોટ એટલે ખૂબ જ, લોટ ઓફ લિસનિંગ એન્ડ સ્પીકિંગ બોલવું અને સાંભળવું. હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ એટલે કે હાથ ઉપર પ્રવૃત્તિઓ એક સાથે કરીશું, એટલે કે વી વિલ અ લોટ. તો અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિ સાથે કરીશું. વી વિલ ગો આઉટ. ગો આઉટ એટલે બહાર જવું, અમે બહાર જઈશું. સિંગ એટલે ગાવું, ગાશું. ડાન્સ એટલે નૃત્ય કરવું, નૃત્ય કરીશું. એન્ડ હેવ ફન ટુગેધર, અને સાથે ખૂબ જ મજા કરીશું. ઇન શોર્ટ એટલે ટૂંકમાં, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. હું સૌનો મિત્ર હોઈશ. તે ઓલ વિલ લવ મી. તે બધા મને ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. હું મારી ટીચર તરીકેનું મારું જીવન એન્જોય કરીશ, એટલે કે માણીશ. બરાબર. હવે ઈવા નામની છોકરી તે વ્રોટ કરે છે. લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. પ્લેસ એટલે ઘર, એટલે જગ્યા, કે ગયા જાન્યુઆરીમાં હું મારા અંકલના પ્લેસ પર ગઈ હતી. ઇટ ઇઝ ઇન અ વડગામ નિયર. તે વડગામની બાજુમાં હતું. ઈવા વ્રોટ. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. તો શું કહે છે કે ખંભાતની બાજુમાં વડગામ છે ત્યાં હતું. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ. ગ્રુપ એટલે ટોળું, યંગ બોયઝ એટલે કે જુવાન છોકરાઓ અને છોકરીનું. ફ્રોમ બરોડા કેમ ધેર, કે ત્યાં જુવાન છોકરા અને છોકરીનું ટોળું આવેલું હતું. ધે ક્રોસ ધ બે ઓફ ખંભાત. બે એટલે અખાત, ક્રોસ એટલે જવું, કે ત્યાં એ લોકો ખંભાતના ઉપસાગરમાં જ્યારે ખંભાત ઓન અ ફૂટ વેન ધેર વોઝ નો ટાઈડ એટલે ભરતી આવી. બરાબર, કે જ્યારે ખંભાતના અખાતમાં ભરતીઓ આવી નહોતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યો. ક્રોસ એટલે પાર. ધે કેમ ધેર ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોસ એટ નાઇટ. ફ્લેમિંગો એટલે પક્ષીનું નામ છે. બરાબર છે. ફ્લેમિંગોનું ગુજરાતી થાય સુરખાબ. બરાબર, તો તેઓ ત્યાં સાથે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. ધે ઓબ્ઝર્વ એટલે એકદમ બારીકાઈથી જોવું. ધ નાઇટ સ્કાય. નાઇટ સ્કાય એટલે રાત્રે જે આકાશ દેખાતું હોય તે. વિથ અ બિગ ટેલિસ્કોપ. તો તેઓએ રાત્રે બિગ ટેલિસ્કોપ એટલે મોટા દૂરબીન વડે રાત્રે આકાશ જોયું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. ધવલભાઈ આ ટ્રીપના વ્યવસ્થાપક હતા. આઈ ટોક વિથ ધેમ. મેં તેમની સાથે વાતો કરી. આઈ લર્ન્ટ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. નેચર એટલે કુદરત, થિંગ્સ એટલે કુદરત વિશે અમુક વસ્તુઓ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, કે મેં કુદરત વિશે અમુક વસ્તુઓ રસપ્રદ તેમની પાસેથી જાણી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. તો શું કહે છે કે હું પણ તેમની જેમ એક મસ્ત સહેલાઈના એટલે કે ટ્રાવેલિંગ ઓર્ગેનાઇઝેશન એટલે કે સહેલના વ્યવસ્થાપક બનીશ, એટલે કે ટ્રેકિંગની વ્યવસ્થાપક બનીશ. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. બર્ડ્સ એટલે પક્ષી, બટરફ્લાઇઝ એટલે પતંગિયા, ઇન્સેક્ટ એટલે જંતુ, એનિમલ્સ એટલે પ્રાણી, સોઇલ એટલે ભૂમિ એટલે કે જમીન, એન્ડ ટ્રીઝ એટલે ઝાડ. કે હું પણ તેમની જેમ પક્ષી, પતંગિયા, જંતુ, પ્રાણી, જમીન અને ઝાડો વિશે ભણીશ.
દે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. વર્લ્ડ એટલે દુનિયા, લવલી એટલે પ્રેમાળ, પાર્ટ એટલે ભાગ. તે બધા આપણી પ્રેમાળ દુનિયાનો એક ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. હું પણ આકાશ જોતા શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ. હું મારા ફ્રેન્ડ્સ સાથે વાત કરીશ, હું મારા મિત્ર સાથે આના વિશે વાત કરીશ અને એક જૂથ બનાવીશ. એટ ફર્સ્ટ પહેલાં વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસ ઇન ગુજરાત ઓનલી. ફાઇન્ડ આઉટ એટલે શોધવું, બ્યુટિફુલ એટલે સુંદર, કે પહેલાં હું એક સુંદર જગ્યા ગુજરાતમાં શોધીશ. ધવલભાઈ ટોલ્ડ મી વન્સ યુ કમ ઇન અ કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર. તો ધવલભાઈએ મને કહ્યું હતું કે એક વખત તું જો કુદરતના કનેક્ટમાં, કુદરત સાથે જોડાણ કરીશ તો તું એને વધારે ને વધારે પ્રેમ કરીશ. હી ઓલ્સો સેડ, તેણે કહ્યું ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક. આ ખૂબ જ સારું વર્ક છે. યુ કેન અર્ન ગુડ મની, તેનાથી પણ તું સારું એવું કમાઈ શકે છે. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન, કે તે જનરેશન માટે એક સારી, એટલે કે અત્યારની જનરેશન માટે સારી સેવા હશે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ, કે તારી આ લાઈફ છે એકદમ રોમાંચક બનાવશે. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. પછી એણે વિચારી લીધું કે મારી સંસ્થાનું નામ નિસર્ગ સાથે હશે. નેચર એટલે નિસર્ગ, કુદરત, બરાબર, કુદરત સાથે હશે. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઇક રત્નમહલ, જાંબુઘોડા, દ્વારકા. હું અને મારા મિત્રો રતન મહેલ, જાંબુઘોડા, દ્વારકા, ગુજરાતના જે ભાગ છે તેમાં સહેલનું આયોજન કરીશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. અને મને આશા છે કે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો. હવે નીતિન લખે છે આઈ લવ નેચર. મને કુદરત ખૂબ જ ગમે છે. આઈ લાઇક પોલ્યુશન ફ્રી લાઈફ. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. હું ખેડૂત બનીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફોર ફ્રી લાઈફ. તો શું કહે છે કે મારી પાસે સમયપત્રક હશે મુક્ત જીવન માટે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ. હું ત્રણેય ઋતુને માણી શકીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્થી ફૂડ. હેલ્થી ફૂડ એટલે સ્વાસ્થ્ય ફૂડ, સ્વાસ્થ્ય ખોરાક, રસાયણ મુક્ત ખોરાક, બરાબર છે, ચોખ્ખો ખોરાક. હું મારા ફેમિલી પાસે આરોગ્યવર્ધક ખોરાક હશે. શુદ્ધ હવા, ફ્રેશ એર એટલે શુદ્ધ હવા, અને હેલ્ધી ડ્રિંક એટલે શુદ્ધ પીણું હશે, બરાબર છે. તો શું કહે છે કે મારા પરિવાર પાસે આરોગ્યવર્ધક ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી મળશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ. બફેલોસ એન્ડ ગોટ્સ. અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખીશું. શેડ એટલે ગમાણ. ઇટ વિલ ગીવ અસ, ગીવ એટલે આપવું, મિલ્ક એટલે દૂધ, ઓર્ગેનિક ફર્ટિલાઇઝેશન અને રસાયણિક મુક્ત ખાતર, એટલે કે તે અમને રાસાયણિક મુક્ત ખાતર અને દૂધ આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. શું કહે છે કે ઓર્ગેનિક ક્રોપ્સ એટલે પાક, વેજીટેબલ્સ એટલે શાકભાજી, ફ્રૂટ્સ એટલે ફળ, કે અમે ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો પકાવીશું. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી. તે લોકોને તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. ખેતી ખૂબ જ સરસ વ્યવસાય છે. પ્રોફેશન એટલે વ્યવસાય. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ. ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વાસ્થ્યવર્ધિક જીવન જીવી શકે છે અને જિંદગીને માણી શકે છે. એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. ઓકે, અહીંયા લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ.